નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 12માં યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર છે એ આપણે જોઈએ આજે એના અમુક નેક્સ્ટ પેરેગ્રાફ. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. જોઈએ ધ ક્લેવર વન્સ એટલે કે હોશિયાર લોકો. અપ ઇન ધ હાઈ પ્લેસીસ. નો હાઈ પ્લેસીસનો મિનિંગ શું થાય? ઉચ્ચ સ્થાને. નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર, કે બુદ્ધિશાળી અને ઉચ્ચ સ્થાને બિરાજેલ લોકો જાણે છે કે આ મજૂરો કેવા બાળક બુદ્ધિ અને મૂર્ખ છે. કેમ કે એ તો મૂર્ખ જ ગણતા હોય. આ જે મજૂરો છે એને શું કરે છે? મૂર્ખ ગણે છે. ધે નો ધેટ, તેઓ જાણે છે કે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ખાકી, ડ્રેસીસ કરવું એટલે કપડાં આપવા, ધેપ આઈ મીન ખાકી, કે તેઓ જાણે છે કે તેઓ જો સરકાર છે તેને ખાકી કપડાં આપે એન્ડ ગીવ્સ ધેમ અ રાઇફલ, અને બંદૂક આપે, and starts them off with a band and waving banners, અને જો તેઓને ઢોલ નગારાની સાથે અથવા રાષ્ટ્રધ્વજ ફરકાવતા they will go forth for a fight valiantly બહાદુરીપૂર્વક for their own enemies, એટલે પોતાના દુશ્મનો સામે. તો તે પોતાના દુશ્મનો સામે છે બહાદુરીપૂર્વક છે લડવા જશે. એટલે આ જે ઉચ્ચ સ્થાને જે બિરાજે લોકો છે એ તો એને મૂર્ખ જ માનશે. એને ખબર છે કે આ લોકોને ખાખી કપડાં દઈ દેવામાં આવે, બંદૂકો આપી દેવામાં આવે એટલે એ શું થઈ જાય? એ લડવા માટે તૈયાર થઈ જશે. દે આર ટોટ ધેટ, તેઓને શીખવાડવામાં આવે છે કે બ્રેવ મેન ડાઇઝ ફોર ધેર કન્ટ્રીઝ ઓનર, કે બહાદુર લોકો છે તેના દેશના સન્માન માટે મૃત્યુ પામે છે. કન્ટ્રીઝ ઓનરનો મિનિંગ શું થાય? દેશનું સન્માન. વોટ અ પ્રાઇસ ટુ પે ફોર વેગ આઈડિયાઝ લીવ્સ મિલિયન્સ ઓફ યંગ મેન. વોટ અ પ્રાઇસ ટુ પે વેગ આઈડિયા લીવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. એટલે આ વેગ આઈડિયાઝનો મિનિંગ થાય કે આ નકામા વિચાર માટે કેટલા લોકો છે, એટલે લાખો યુવાન લોકો છે પોતાનો જીવ આપે છે. અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ, અને બીજા લાખો લોકો છે સ્ક્રિપલ એન્ડ બ્લાઇન્ડેડ એટલે અંધ છે. ફોર લાઈફ, તેઓના જીવનમાં અંધ છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ, તેનું અસ્તિત્વ છે એ ખતરામાં છે. ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ, અને બાકીના કરોડો લોકોનું અસ્તિત્વ જોખમમાં છે. ધ અચીવમેન્ટ એન્ડ લેજસી, કે સિદ્ધિ અને પ્રતિષ્ઠા ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મુમેન્ટ, કે પેઢીઓની સિદ્ધિ અને લેજસીનો મિનિંગ થાય પ્રતિષ્ઠા, એટલે કે પેઢીઓની સિદ્ધિ અને પ્રતિષ્ઠા છે સ્વેપ્ટ આવે તો બોલે દૂર થઈ જવું, એ ક્ષણે દૂર થઈ જાય છે. એન્ડ નો બડી બેટર ઓફ ઓલ ધ મિઝરીઝ, અને આ દુઃખ માટે કોઈ કાંઈ કરતું નથી. મિઝરીનો મિનિંગ શું થાય? દુઃખ. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રેહેન્સિબલ, કે આ ભયંકર બલિદાન છે એ યોગ્ય હોય. ઇફ થિંગ્સ યુ ડાય ફોર એન કોલ કન્ટ્રી, કે જે દેશ માટે તમે મૃત્યુ પામો છો. કોલ કન્ટ્રી ફેડ, કે જે દેશ ખવડાવતો હોય. ક્લોથ એટલે કપડાં આપતો હોય. હાઉસ એટલે ઘર આપતો હોય. એન્ડ વોર્મ યુ, અને તમને પ્રેમ હૂંફ આપતો હોય. એજ્યુકેટેડ એટલે શિક્ષણ આપતો હોય. એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન, ચેરિશ કરવું એટલે ઉછેર કરવો, અને તમારા બાળકોનો ઉછેર કરતો હોય. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન, કે મનુષ્ય જાતિમાંથી કામદારો છે એ સૌથી વધારે બિનસ્વાર્થી હોય છે. અનસેલ્ફિશનો મિનિંગ શું થાય? બિનસ્વાર્થી. એને કોઈ સ્વાર્થ નથી હોતો એટલે લડવા માટે તૈયાર થઈ જાય. તે ટોલ, તો મહેનત કરે છે. એન્ડ લીવ,
અને જીવે છે. એન્ડ ડાય ફોર અધર પીપલ્સ કન્ટ્રીઝ, અને બીજા લોકોના દેશ માટે તે મૃત્યુ પામે છે. અધર પીપલ્સ કન્ટિનેન્ટ્સ, બીજા લોકોના પ્રદેશ માટે. અધર પીપલ્સ લિબર્ટીઝ, બીજા લોકોની આઝાદી માટે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા લોકોની ખુશી માટે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન, મજૂરોને પોતાની આઝાદી નથી હોતી. they are not free, તેઓ આઝાદ નથી. when they are compelled to work 12 or 10 or 8 hours a day, કમ્પેલ કરવું એટલે દબાણ કરવું, કે તેઓ ત્યાં સુધી આઝાદ નથી કે જ્યાં સુધી તેઓને દિવસમાં 12 કલાક, 10 કલાક અથવા 8 કલાક કામ કરે. they are not free when they are ill paid for their exhausting toil. ill paid થવું એટલે બીમાર પડવું. exhausting toil એટલે કે અથાગ મહેનત, કે તેઓ ત્યાં સુધી આઝાદ નથી જ્યારે તેઓ અથાગ મહેનત માટે બીમાર પડે છે. they are not free when their children must labor in mills, તેઓ આઝાદ નથી કે જ્યારે તેઓના બાળકોને મિલ એટલે કે મિલ અથવા ફેક્ટરીઓમાં કામ કરવું પડે, or starve અથવા ભૂખ્યા રહેવું પડે. and when their women may be driven by poverty to live in shame, અને તેઓની સ્ત્રીઓ ડ્રીવન ઇન પોવર્ટી એટલે ગરીબીમાં ધકેલાઈને શરમપૂર્વક રહેવું પડે. શેમ એટલે શું થાય? શરમ. they are not free, તેઓ આઝાદ નથી. when they are clubbed and imprisoned, કે જ્યારે તેઓની ધરપકડ કરવામાં આવે. ક્લબ્ડ કરવું એટલે શું થાય? ધરપકડ કરવું. અને ઇમ્પ્રિઝન, અને તેઓને જેલમાં પૂરી દેવામાં આવે. because they go on strike for raise of wages, કારણ કે તેઓ છે પોતાના મહેનતાણા વધારવા માટે હડતાલ પર જાય છે. એન્ડ ફોર ધ બેઝિસ જસ્ટિસ, દેટ ઇઝ ધેર રાઇટ એઝ અ હ્યુમન બિંગ્સ, અને તે બેઝિસ જસ્ટિસ એટલે પાયાનો ન્યાય છે. દેટ ઇઝ ધેર રાઇટ એઝ અ હ્યુમન બિંગ, કે જે માણસોનો અધિકાર છે, સંવૈધાનિક અધિકાર જેને કહેવાય. આગળ જોઈએ. વી આર નોટ ફ્રી, આપણે આઝાદ નથી. ધ મેન who frame the and execute laws represent the interest of the lives of the people, કે આપણે વી આર નોટ ફ્રી, આપણે ત્યાં સુધી આઝાદ નથી કે જ્યાં સુધી મેન who frame કરવું ઘડવું, અને એક્ઝિક્યુટ કરવું એટલે અમલમાં કરવું, ધ લોઝ એટલે કાયદાઓનો ઘડી અને તેનો અમલ કરવામાં આવે. રિપ્રેઝન્ટ ઇન્ટરેસ્ટ ઓફ ધ લીવ્સ ઓફ પીપલ, લોકોના રસ પ્રમાણે. એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, અને બીજો કોઈ રસ ન હોય. એટલે લોકોના મત પ્રમાણે કાયદા ઘડવામાં આવે અને એને એક્ઝિક્યુટ કરવામાં આવે, એટલે કે એનો અમલ કરવામાં આવે. ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેસ્ટ સ્લેવ્સ. બેલેટ એટલે મતદાન, કે મતદાન છે એ આજે ઓછા પગારની જે ગુલામી છે તેમાંથી તેને મુક્ત કરાવતું નથી. there has never existed a truly free and democratic nation in the world, કે દુનિયામાં કોઈ પણ સાચો આઝાદ અને લોકશાહી દેશ અસ્તિત્વમાં નથી. અહીંયા એક્ઝિસ્ટેડનો મિનિંગ શું થાય? અસ્તિત્વ ધરાવો. ફ્રોમ ટાઈમ એટલે ઘણા સમયથી. ઇમેમોરિયલ મેન એટલે કે આ માણસો હેવ ફોલો વિથ અ બ્લાઇન્ડ લોયલ્ટી ઓફ સ્ટ્રોંગ મેન, કે શક્તિશાળી લોકોને આંધળી વફાદારીનું અનુસરણ કરે છે. બ્લાઇન્ડ લોયલ્ટી એટલે શું થાય? આંધળી વફાદારી. who had the power of money, કે જેની પાસે પૈસાનો પાવર છે. એન્ડ આર્મીઝ અને સૈનિકોનો. ઇવન while battlefields were filled high with their own dead, ફિલ્ડ એટલે ઢગલો થઈ જવો, કે જ્યાં યુદ્ધના મેદાનોમાં પોતાના મૃતદેહોથી ઢગલો થઈ ગયો હોય. they have tilled the lands of rulers, ટીલ કરવું એટલે બચાવવું, તે શાસકોની જમીનોને બચાવે છે. and have been robbed of the fruits of their labor, robbed કરવું એટલે છીનવી લેવું, અને તેની મહેનતનું ફળ છીનવી લેવાય છે. વિચાર કરો, એટલું કામ કરે છે તો એનું મહેનતનું ફળ કોણ છીનવી જાય છે? આ માલિકો. they have built palaces, તેઓ મહેલો બનાવે છે. and pyramids, temples and cathedrals, એટલે પિરામિડ, મંદિરો અને
દેવડો બનાવે છે. કેથેડ્રલ્સનો મિનિંગ શું થાય? દેવડો. ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી, કે જેમાં એ મંદિરોમાં આઝાદી રહેલી નથી. એના પછીનો પેરેગ્રાફ છે, એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ. માનવ સંસ્કૃતિ, સિવિલાઇઝેશનનો મિનિંગ શું થાય? માનવ સંસ્કૃતિ. કે જેવી રીતે માનવ સંસ્કૃતિ વધતી ગઈ, ગ્રોન મોર કોમ્પ્લેક્સ, ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર ઇન્સ્લેવ્સ. કે જેમ માનવ સંસ્કૃતિ છે વધારે જટિલ બનતી ગઈ, તેમ મજૂરો છે વધારે ને વધારે ગુલામ બનતા ગયા. અન્ટિલ ટુડે, આજે પણ, they are little more than parts of the machine. આજે પણ તેઓ એક મશીનોનો એક ભાગ બની રહ્યા છે. તે ઓપરેટ્સ ડેલી, કે જે તેઓ દરરોજ ચલાવે છે. તે ફેસ ડેન્જર ઓફ રેલરોડ. ખતરો, ડેન્જર્સનો મિનિંગ શું થાય? ખતરો. ફેસ કરવું એટલે સામનો કરવો. તેઓ રેલરોડ બનાવવાનો ખતરાનો સામનો કરે છે. બ્રિજ એટલે પુલ, સ્કાય સ્ક્રેપર્સ, ફ્રેટ ટ્રેન એટલે ટ્રેનના જે રસ્તાઓ છે, સ્ટોક હોલ્ડ, ગોદામો છે, સ્ટોક યાર્ડ. સ્ટોક હોલ્ડનો મિનિંગ થાય જે ગોદી હોય બનાવવાની, વાહનો બનાવવાની જે ગોદી. પછી સ્ટોક યાર્ડ હોય, ગોદામો. એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ. ડોક્સનો મિનિંગ થાય જે વાહનો બનાવવાની જે ગોદી આવે, અહીંયા જે તાલીમ આપવાની છે એને ડોક્સ કહેવાય. ઓન ધ રેલ રોડ્સ એટલે કે રેલ રોડ ઉપર, એન્ડ અંડરગ્રાઉન્ડ અને જમીનની નીચે, એન્ડ ઓન ધ સીઝ અને સમુદ્ર ઉપર. આ બધી જગ્યાએ ટૂંકમાં એને ખતરો તો સામનો કરવો પડે, કારણ કે આ બધા કામ કોણ કરે છે? મજૂરો જ કામ કરે છે બધા. ધે મૂવ ધ ટ્રાફિક. તેઓ વાહન વ્યવહાર ચલાવે છે. એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ પ્રિશિયસ કોમોડિટીઝ. પ્રિશિયસ કોમોડિટી એટલે કિંમતી વસ્તુઓ. અને કિંમતી વસ્તુઓ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ, કે જે આપણા જીવનને રહેવા લાયક બનાવે છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ, અને તેના માટે તેને શું મળ્યું? સ્કેન્ટી વેજ, ઓછો પગાર, ઓપન પોવર્ટી, ગરીબી, રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રીબ્યુટ્સ, ભાડાઓ, ટેક્સીસ, ટ્રીબ્યુટ્સ, વોર કમ્પેન્સેશન, યુદ્ધોનું વળતર. આ બધું મળ્યું છે ને. તો અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફ છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું. થેન્ક યુ.